સબ્જી ખાતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। રેગ્યુલર મસાલાથી આજે આપણે વાલોળ ઢોકળીનું શાક બનાવશું। એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે કે 4 ઘર સુધી તેની સુગંધ જશે। મારી શીખવાડેલી ટિપ્સ સાથે તમે બનાવશો તો શાક પણ એકદમ મીઠું લાગશે। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। વાલોળનું શાક બનાવવું હોય તો વાલોળ તો આપણે જોઈએ। અહીંયા આપણે 250 ગ્રામ જેટલી વાલોળ લીધેલી છે। આ વાલોળને તમે લાંબા ટુકડામાં અથવા તો આ રીતે કટ કરી શકો છો। બી છૂટા પડે એટલા બી છૂટા પાડવાના છે અને તેમાં રહેલા રેસાને પણ આપણે આ રીતે દૂર કરી લેવાના છે। હવે આપણે ગેસ તરફ જાશું। ગેસની ફ્લેમ ચાલુ કરી 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે। અહીંયા તેલ આપણે થોડુંક આગળ પડતું રાખીશું, કારણ કે આપણે વાલોળને તેલમાં પકાવવાની છે। હવે આપણે અડધી ચમચી જીરું અને હિંગ એડ કરી જીરું સરસ કકડી જાય પછી ધોયેલી વાલોળ તેમાં એડ કરી દેવાની છે। વાલોળ એડ કર્યા પછી અહીંયા આપણે સમારીને રાખેલું એક મીડિયમ સાઇઝનું ટમેટું તેમાં એડ કરશું। સાથે અહીંયા આપણે એડ કરશું છીણેલું આદું। તો અહીંયા આદું પણ આપણે એડ કરશું। લસણની અત્યારે પેસ્ટ એડ નથી કરવાની। લસણની આ રીતે આપણે ચટણી બનાવવાની છે અને 1 ચમચી જેટલી લસણની ચટણી એડ કરી દઈશું। લસણની ચટણી એડ કર્યા પછી સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે। અહીંયા આ સ્ટેજ ઉપર આપણે મીઠું નાખી દઈશું તો વાલોળમાં તે મીઠું સરસ ચડી જાય છે અને તેના લીધે વાલોળનો સ્વાદ છે તે 4 ગણો વધી જાય છે। તો હવે આપણે તેલમાં આ રીતે વાલોળને પહેલાં સાતરી લેશું। તેલમાં સાતરવાથી વાલોળ છે તે સોફ્ટ પણ થાય છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે। તો આ રીતે આપણે લો ફ્લેમ ઉપર તેલમાં પહેલાં વાલોળને સાતરી લેશું અને થોડીક વાર માટે આ રીતે આપણે લીડથી પણ ઢાંકી દેશું। વાલોળ થોડીક સોફ્ટ થાય તે રીતે આપણે લીડથી તેને ઢાંકીને 1 મિનિટ માટે રહેવા દેશું। 1 મિનિટ પછી હવે આપણે ચેક કરશું તો તમે જોઈ શકો છો વાલોળ સરસ સોફ્ટ થઈ ગઈ છે। આ રીતે કરવાથી વાલોળ જલ્દી પાકી પણ જાય છે। વાલોળને વધારે સમય નથી લાગતો। શાકમાં સરસ કલર આવે તેના માટે કાશ્મીરી મરચું અડધી ચમચી, હળદર પાવડર અડધી ચમચી અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું। મિક્સ કરી તરત જ પાણી એડ કરવાનું છે। આ મસાલાને આપણે પકાવવાના નથી હોતા, એટલે આપણે તરત જ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું। લીડથી ઢાંકી દેશું। લો ફ્લેમ ઉપર જ તેને ઉકળવા દેશું ત્યાં સુધી। હવે આપણે ઢોકળી બનાવીશું। ઢોકળી બનાવવા માટે અહીંયા 1 નાની વાટકી મેં ચણાનો લોટ લીધેલો છે, સાથે તેટલો જ કરકરો ઘઉંનો લોટ લેવાનો છે। ભાખરીનો લોટ હોય તો ચાલે, અને જો ભાખરીનો લોટ ના હોય તો ઘઉંના લોટમાં 1 ચમચી તમારે રવો એડ કરી દેવાનો, પછી તમારે લોટ એડ કરવાનો છે। તો આ રીતે લોટ એડ કર્યા પછી રેગ્યુલર મસાલા આપણે એડ કરશું। લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું, સાથે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું છે। 1 ચમચી તેલ એડ કરવાનું છે અને અજમા થોડાક એડ કરવાના છે। અજમા છે તે પાચનનું કામ કરે છે। જ્યારે પણ ચણાનો લોટ આપણે ખાતા હોય છે તો પેટમાં ગડબડ થવાનો ચાન્સ રહે છે। અજમા નાખવાથી તે સમસ્યા દૂર થાય છે। અહીંયા આપણે લોટને મિક્સ કરી લેશું। કોથમરી હોય તો જરૂરથી નાખવાની, બસ કોઈ પણ પ્રકારની સોડા એડ કર્યા વગર જ અહીંયા આપણે થોડુંક પાણી નાખીને આ રીતે કઠણ લોટ બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કઠણ લોટ બાંધીશું। ઢોકળીનો લોટ બંધાઈ જાય એટલે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું। એક ભાગને આપણે પાટલા ઉપર લઈ લેશું અને આછી રોટલીની જેમ જ આપણે વણી લેશું। ભાખરી જેમ જાડી નહીં રાખશું, આ રીતે આછી રોટલી વણી લેવાની અને પછી ચાકુથી આપણે શેપ આપી દેશું। તો તમે ડાયમંડ શેપ પણ આપી શકો છો અને ચોરસ શેપ આપવો હોય તો ચોરસ શેપ પણ આપી શકો છો। તો આ રીતે આપણે ઇઝીલી ચાકુથી કટ કરી લેશું અને આ રીતે તમે ચાકુ લગાડશો એટલે તરત જ તે પાટલામાંથી દૂર થઈ જાય છે। તો બસ બીજા લુવામાંથી પણ આપણે આ રીતે જ ઢોકળી બનાવવાની છે। તમે તેની થિકનેસ જોઈ શકો છો। તો અહીંયા આપણી ઢોકળી તો તૈયાર છે। શાક પણ ચેક કરી લઈએ તો શાકમાં પણ તમે જોઈ શકો છો પાણી ઉકળવા લાગ્યું છે। પાણી આ રીતે ઉકળવા લાગે પછી જ આપણે ઢોકળી એડ કરવાની છે। બધી ઢોકળી એડ કર્યા પછી થોડી કોથમરી એડ કરશું અને
તેને હલાવી લેશું. એકવાર હલાવ્યા પછી લીડથી તેને ઢાંકીને લો ફ્લેમ ઉપર 10 મિનિટ માટે આપણે કૂક કરીશું. 10 મિનિટમાં ઢોકળી પણ સરસ પાકી જશે અને વાલોળ પણ સરસ ચડી જશે. તો અહીં આપણું શાક તૈયાર છે. તમે જોઈ શકો છો એટલી સરસ સુગંધ આવી રહી છે કે વાત ન પૂછો. તો ગરમ મસાલા વગર જ એટલી સરસ સુગંધ આવી રહી છે. છતાં પણ જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આ સ્ટેજ ઉપર તમે એડ કરી શકો છો. હવે હું તમને ઢોકળી પણ કટ કરીને બતાવું છું. પરફેક્ટ આપણી ઢોકળી પણ પાકી ગઈ છે અને વાલોળ પણ ચડી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો. અને હા, મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.